અમીરગઢના પંચમુખી હનુમાન મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પુનઃનવનિયુક્ત ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પુનઃનવનિયુક્ત પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી દાતા વિધાનસભા દ્વારા રાખવામાં આવેલ, જેમાં અમીરગઢ, દાતા, અંબાજી એમ ત્રણેય મંડળના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમીરગઢ તાલુકાના મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ અમીરગઢ, દાતા અને અંબાજી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મંદરા જીપી ઠાકોર, અમીરગઢ. ભારતીય જનતા પાર્ટી દાતા વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહમાં પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી મળી છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ, જિલ્લા પ્રભારી શ્રી જયંતિલાલજી, જિલ્લાના સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના આશીર્વાદ, પ્રેમ ભાવ અને લાગણીના કારણે જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આ ખુશીમાં દાતા વિધાનસભાના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓએ પણ મારું સ્વાગત સન્માન કર્યું, એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માંગે છે, ભારતને મજબૂત બનાવવા માંગે છે અને ભારતને મજબૂત બનાવવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ માટે આ વિસ્તારના અમારા સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ વર્ષોથી આ વિસ્તારમાં પાર્ટીનું કામ કરી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. એમના કામને પણ બિરદાવું છું. આવનારા દિવસોમાં હજુ વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય. આવનારા દિવસોમાં એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, જય જયકાર થાય એ માટે અમારા સૌ આગેવાનોએ આજે સંકલ્પ લીધો છે. અમે સૌ સન્માન્ય આગેવાનો, ખાસ કરીને પાર્ટીના કાર્યકર્તા, એ પાર્ટીનો પ્રાણ છે. કાર્યકર્તાની શક્તિઓનો સમન્વય કરી, કાર્યકર્તાની શક્તિનું સંગઠન કરી આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે. ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત અને ભારતને મજબૂત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે અમે બધા સાથે મળીને કામ કરીશું. ધન્યવાદ. આપનો